અરું તડકા બેહુ તાપ લાગે છે ને સોયલા બેહુ તો ઠંડી વાય છે. કરવું હું નહીં. હા સોયલા બેહવા દે તો તાપ લાગ્યો. આજ તો આખી રાત ઠર્યો છું. સેટરે નહીં રાતે એવો ઠર્યો છું ને આજ તો. કોક કરવું પડશે સારું. પૈસા પતી ગયા બધું પત્યું પણ સેટર ના લાવવાનું. સેટર લાવવું પડે કોક કરી. લ્યા મારા બે પેલા જબર ઠંડીના શિયાળામાં સેટર બેટર પહેરીને બેઠા છે. કોણ સેટર નું કોક કરવું પડશે. મારા જો આપણો જો ત્રાસ વધી ગયો છે. ઈવન સેટર ને બધું ને અમારે તો કશું નહીં. કોક કરવું પડશે. એટલે જમ હોય સોયલો બેહી રહ્યા તડકો. શું કરીએ ઠંડી વાહે. ઠંડી વાહે ઓય યાર પેલા તડકા બે હાય ઓય સોયલો અંદર જઈને બે ઉપર બેહો હેડો અલે એ ઠંડી વાઈ યાર એટલે ગલ્લા મારે લેવું છે ભાઈ તું આપ ને જોજે તમે નહીં આવતા બેહો કે હું સોયલો તડકા બેહરો હા તું લેવું બોલો ગલ્લો ભરેલો જ છે મસાલો છે ઓવા 10 વાર આપી લાય બે મસાલો લાય હે લે પૈસા તો લા પૈસા ના મળે હેડ કેમ ના મળે પૈસા આપી છી યાર હું અલે યાર ગોમ સોરીન સોય નાહી ગયા છીએ ના ગોમ જ રહો છો પણ પૈસા તો લાવો બે આ દહારો મસાલો હવે ગોમ માં યાર છો જવાના છીએ ખરા તું માર કરે હાલવા પડી યાર તમે હાલ દેવ અલે આપણે હાલી દઈશું યાર લે યાર આ ચો તાને હાલ દે આ જુઓ તમારા માટે એવું લખેલું હું લખ્યું માફ કરજો ઉધાર બંધ છે હા એટલે આવું ના લખવાનું હોય પણ અમે કોઈ નાહી નહીં જે હોય જ રવાના છે પણ તમે તો યાર પૈસા આલતા નહીં ઓન છે નહીં ઓન કે કર્યું કે તમે પૈસા તમને નહીં આપજો ભાઈ આમાં બેવાની વાત છે તમે વચ્ચે કા પડે પણ પૈસા ઈ ઓના છે ને પણ તમારા બધું તો તમને ઉધાર આપતો તો આપો પણ મને આપવા દો કે તમને કા ફીલે કરો પણ ઉધાર નહીં ચાલતું આમ ગલ્લો આવડું છે એ બધી વાત શું બે પૈસા અમે કોઈ અમે અમદાવાદ થી રવાય કોઈ અમે કોઈ નહીં જતા રહ્યા પાછા એ તમે તો જોન આવો શું કરો એટલે નહીં જતો રે ભાઈ આ બધું તારું ઘર નંબર ચોખા કેટલું બધું છે પૈસા લાવો તમે કોક કયો મારો પૈસા કહેવાય પૈસા લાવો 22 તારીખ નો વાયદો કર્યો તો નહીં તમે તો એટલે હજુ તો હોય જ છું પણ ચો હું જતો રહ્યો છું એટલે પણ 22 તારીખ નો વાયદો પૈસા તો આલો હમણાં તો તમે જઈને આવી ગયા એ તો બહાર જતો થોડું કોમ હતું આને એ બધું જવા દો તમે હા સેટર કાઢો કોઈ આ શિયાળો હજુ નહીં કોઈ બેહી ગયો આ જો હું નહીં ફરતો ખુલ્લા બટન પણ યાર તમાર તો સેટર નહીં એટલે ખુલ્લા બટન થી ભરવું પડે તમારે યાર અતાવ અમે પેલું ઠંડી વાય તો મન ના વાય અમે વાયસો જો તો તમારે મોન રાખીને કાઢી લઈએ આપણે કાઢી દેવાનું હોય ને યાર આજુ છો શિયાળો બેહી ગયો અને તમે તો મર્દ જેવા મર્દ થઈને તમે સેટર પહેરો પહેરવું પડે ઠંડી વાય યાર તમે ના વાય હા ઉભા તમે ટોપી નહીં પહેરી એટલે આ જો પણ ટોપી કોણ ટોક્યા છે ભાઈ જો એ તો કતી એ ઓમ કઈ નોન ટોકી દે ટોકવાના નહીં કીધા જવા દે ની તાપ લાગે છે એટલે ઉપર એટલી પહેરી છે બોલો રેડી છે ને હા બધું રેડી જ છે સાહેબ કયો શાંતિ છે ને બીજી હા શાંતિ કયો નવીનતામાં કોઈ નવીનતા કોઈ નહીં બસ આવું ને આવું બસ આવું ને આવું બસ આવું જિંદગી હું કરશો તમે લ્યો રાખી કોક આગળ જિંદગીમાં વિચારો આ બધું ના હોય અમાર તો ગલ્લોક જિંદગી છે જિંદગી કે જિંદગી અલે આ બોલો છો અલે આ અહીંયા ગલ્લો કઈ બોલતા જ નહીં જો પેલા ગલ્લામ છે કોઈને બાકી નહીં આપવાનું એ પેલા શીખી જાય તમાર જેવા બાકી લઈ જાય તમે તો 22 તારીખ નો વાયદો કર્યો તું તમે જ યાર શીખો મને આપો બાકી લઈ જાય મારું તો ટેન્શન ના લે મારે તો પૈસા છે તરત તમને આપી દે ચાલે આપજો પેલા તારીખ કી તારીખ કે કીધેલી તો છે ગરી ગરી કહેવાની હોય કી 22 તારીખ તમે યાર ટણી નીકળો હોય યાર આપી દે યાર હું કહે હું કહું હો લાવો છો પણ એવું લાગે મને ના ના પેલું આપણું કર્યું ચી પણ બહાર જવાનું કહેતા તો લે હોય યાર કઈ ગમ કહેતા પેલું તમે હારી કે વિજાપુર હા વિજાપુર હા જવાનું છે ને આબાનું હતું તા અરે મારે તો મને કેમ નહીં આબાનું તમારે એમ કહેવા દે આ તો ભાઈ તમારે લઈ જવા હા હરીઓની વિજાપુર બાજુ થાય મો તો તમારે આબુ પછી લઈ જવા પણ તમારે તેરવા નહીં જવાનું ઉત્તરાયણ ઉપર ઉત્તરાયણ આય ઉત્તરાયણ આવે ઓન પણ એક વાત કહું જેની ઉંમરમાં ના લગન કરી જેની ઉંમરમાં ના પઈ ના વાત સાચી પણ હવે આ ઓન વાત ભૂલ કરી છે કરી મારું તો એવું કેવું છે ને જેની ઉંમરમાં છોકરા પૈણા ને એની જિંદગી ખરાબ
કઈ રીતે ભણવામાં ના આગળ જાય, નોકરી ધંધો ના કરીએ, મોબાઈલમાં ના હવે તો મોબાઈલ નહીં કેતા, એટલે ફોન ના ફ્રી ફાયર આખો દાડા ઓના જ્યાં હું જોઉં તને ફ્રી ફાયર મારા જોડે ફોન જ નહીં જોઈ એ તો પપ્પા તારા પપ્પાના ફોન માં મારા પપ્પાને જોમાં જ આવડો ફોન છે આવું કેવું ફેંકા જોજો ફેંકવા માંડ્યો અલે આવડો એ નહીં વાત જવા દે ને યાર વાત જવા દે તું યાર બોલે નહીં બોલી ના ભાઈ આ ફોલ આવી છે ને આપણો અલે બોલે નહીં મચ્છી નકલ લાખો મે લીધા હમણાં બોલે નહીં હું તો જવા દો હા બીજી વાત કરો બીજી વાતમાં તો જુઓ ને મારે એક જોતું આપવાનું આપણે લેવાનું છે આપવાનું કીધું એટલે તૈયારી થઈ ગયા ભાગમાં બંધાવાનું છે નહીં લેવું બંધાવાનું નહીં લેવું મારે લેવું કેટલા પૈસા લેવું તું તારો ગણનો હાચવતો નહીં આ બીજા લે મારે બધી ગાયો એટલે મારે એક જોતું અલે એવાનું ઓન ચૂંટલી બંધ લોહી આવે ઓન કબ જોતા ને અલે યાર જોતા ને તમે આ તો ગાયો બે ફેર અમે એવું કર્યું પણ હા જો મારે એક જ બેસ મારા ગાયો મારા ગાય એક જોટું છે તમારે બે બે ભેંસી અમારે તો પહોંચી અને એક જોટું છે તમારે એટલા મેં કીધું મને એક જોટું આપી દે કેટલા પૈસા કેવું મારે હેડવું બસ બેહો કેવા હોય બેન ના ના યાર કોમ છે બેહો કોમ છે તમે બેહવા હું જઉં છું હા બેહો તો અમે તો બેસીએ આ તો શેટર આવી ગયું જોઈ લે તો પહેરી દેવા દો અલે આ તો થતું જ નહીં આ તો થતું જ નહીં હા વાંધો નહીં મારા ડખાના કોમમાં આવશે લેવા તા હું એ હેડું તા લાવ માર શેટર જઈએ ભાઈ પેના મેં કીધું તમે એટલે હોય તો મેં કીધું યાર હું આપણે તો કઈ જુઓ શેટર જઈએ પેદો પછી ગલ્લો એ શિયાળ શેટર તમે ખોઈ નાખ્યું હોય ઈ હોતું છે આવડી ગલીમાં હોય શેટર લાવતા ત્યાં ટીના બા ના લઈ જાય ના આપડા જોમું એ બે એ તો ગયરા માણસ છે ના લઈ અલે અહીંયા લઈ જાય મારી વાત મોનો ને અલે આ એ ચોરી કરી ગયા ખુએ ચોરી કરી જાય જો ગલ્લો આખો ફેદ્યું તો ના મળ્યું મને તો ખબર નહીં ક્યાં લઈ જાય હા આપડે વાતોમાં ભૂલી ગયા છીએ તો ઓ ચોરી કરી ગયા વાતોમાં આપણે ફસાઈ ગયા. ચીરી જાવ પણ લેટ તારા બોલ ગલદો તો વાક ભૂલી જો ગલ્લો એ આ ટીના આવે ને વાતોમાં ગલ્લો જ ભૂલી ગયો લેટ હરે રામ હરે રામ અરે પેલા તો મોયા આવશે યા મારે ખબર તો ના પડી જાય લે ટીના બા હા શેટર જોયું તો મારો ના હારું કોનું શેટર કયું શેટર મી નહીં જોયું કોઈ શેટર એ તમે લાવે શેટર લઈને આવતા રહ્યો તમે મારા ગલ્લો નતા બેવા ગલ્લા આવ્યો તો પણ મીચો તમે શેટર લીધું હું તો મસાલો લેવા આવ્યો તો પણ ગલ્લા યુઝ શેટર જો શેટર ગલ્લામાં જ નહીં પીધું મને હું ખબર ચોકન એ ભાવ શેટર ઓવાનું મને તમારા પર શક પડે છે શક હોય તો તમારું શેટર ચોહી મને થાય થઈ જાય તો ના થાય આ જો ને આ ગગ્ગો શર્ટ પર તો એ થાય છે તમે ડખાવલે લઈ જાવ તો પણ ડખાન તો મોટું પડે યાર ડખાને ના થાય તો ચી વાત કરે લઈ ગયા તા ને દખો સર આવરો તમે તેવડા મોટા શેટર એ મોટું છે તમે કોઈ નહીં થાય એવું તો શેટર લઈ જાવ કરો અને ગલ્લા તમે દાયા તમને હું ખબર કે ગલ્લા મેં કીધું ગલ લઈ જતું પણ તમને હું ખબર કે હું જ લઈ ગયો છે એવું ગલ્લા તમે આયા હતા એટલે તમે શેટર ગલ્લામાં જ હતું તમારા પછી કોઈ નહીં આવીને કોઈ શેટર હતું તમે આવીને આપ્યા એટલે તમે મારા પર ખોટો શક કરો એટલે યાર તમે લઈ જાવ આપી દો મને શેટર શેટર હું ચોઈ લઈને આવું એક કામ કરો નવ લિયા આપણો સરપંચ ભાઈ ની જઈએ સરપંચ પાઈ જવું હવે લેડો લે યાર નહીં જવું તમે લાવ પ્યા શેટર તો એ બે હંતારી ના આવે મને મારા ઉપર આરોપ નાખતા હતું ખબર ગલ્લામાં સર નહીં અમે ગલ્લો આખો ફેદી ના એટલે સરપંચ ભાઈ હેડો તમે હાલ ના હાલ ખુલાસો થઈ જાય સરપંચ તો હોય કનસી ચોજે સરપંચ ગલ્લો હતા સરપંચ ગલ્લા ના આવે પણ સરપંચ તો ઓનું નિરાકરણ તો પણ આપણે સરપંચ તઈને જગત ની સરપંચ ના ઘેર હેડો હવે લેડો હાલો કોણ હાચું અને કોણ આ ખોટું તો નિરાકરણ લાવી દેવું નિરાકરણ લાવી જ દઈએ તે હેડો અલે આયરા જો સરપંચ સાહેબ તું કોઈ બેઠો ઓમાં બોફડો સરપંચ થયો હું તો સરપંચ સાહેબ બોલો બોલો ભાઈ સરપંચ સાહેબ તો મોઢા ચમ બોધ્યું છે
એટલે એ આ વાદળે મને લાફો માર્યો મારા દોત પડી ગયા હિમો બાંધ્યું છે લોક પડી ગયા તાનું કીધું ના હતા તો મને એટલે આ મોઢું સો લઈ ગયું આ તો વાદરાન શરમ આવે એવું થયું છે મને તો વડાન શરમ આવે ગોમમાં તમારે શરમ આવે તમે બતાવતો મને શરમ આવે છે ગામમાં બતાવતા વાદરાન તો હું આવે શરમ આ વાત આજે લાફો કયો કે બીજું કઈ કયો ઓયાણ હું શરમ આવે આ જોજો ટીનાભાઈ આ મારું સેટર લઈ લીધું ક્યાં ના લીધું આજ જ ગલ્લા બેઠા હતા ચોરી કરી લીધું આ ગુલ્લે લઈ લીધું હા તે ઈવોને ચોરી કરી એવું તમારી પાસે શું પ્રૂફ છે રૂપ હવે ભાઈ 10 વારો મસાલો લીધો તું અને અમે ફોલાઈ દીધા વાતોમાં વાતો ફોલાઈ દીધા હા અને શેટર અમારા ગલ્લામાં ઈ ચો જાય ટીનાજીને બોલાવો ટીનાજીને પૂછવું પડશે અરે ટીનુભાઈ આવા જાવ એ હાલ નહીં આવ ચાલ મારે નિયમ ઝઘડો છે તો એટલા રાત બોલશી કે બોલશી ચમ નહીં બોલું બોલવાડો તાન તમે ઓને મને છે ને ચોરીનો આરોપ આપ્યો તમે કોક કયો આપણે ભલે લડવાનું થયું હોય પણ તમે યાર મારા પક્ષમાં જ બોલો ન બોલો હે ના યાર બોલવું જ પડશે પ્રૂફ હોય એવું તો આર્યા મને કોઈ ને પણ આર્યા તો કશું બોલતા જ નહીં ના તમે જ લીધું હોય જુઠ્ઠું નહીં બોલો પ્રૂફ તો હશે ને તમારા પાસે અરે યાર તમે જ આયા તા ગલ્લ સરપંચ સાહેબ આજે ઓનું નિરાકરણ તમારે જ લાવવાનું લઈ દઈએ જલ્દી લઈ દે યાર જલ્દી નિરાકરણ આવો એટલી નાની ચોરી દેખે મારા પાસે નાખવું પડી તમારી ઓય યાર ઠંડી શેટર કેટલી ઠંડી વાય તમને ખબર શેટર ખોઈ જ ના ચાલે નહીં પણ આ બધી આટલી નાની ચોરી દેખે ના બન હોય તમારી પૂરાથી ઠંડી પણ ઠરવાનું અમારે હરવાનું નહીં તમે કેવી વાત કરો સરપંચ શું છો તમે તું એક કામ કરો શું કરીએ ટીનાજીને હંગાતજો જડો તાન ટીના ચોકન જઈએ પણ યુવાના ઘેર ચમ યુવાના ઘેર હોય તો તમને ખબર પડી જાય ખોદી નાખો આખું ઘર ફેદી વાળું જડો તાન હા જો મારો નથી બનવું તમે હેંગા દો હું આ ગટરની લાઈન લખાવું છું તમે મને શું કામ કહું છું આ તો તમે ના જોતા ગટરમાં હું ના નવું આડો તમે જા જો તમને મારા ઘેરથી નીકળે ને તો તમને આ મૂછો છે ને બોલાઈ નાખું ચમ એ તો આવશી તાને બોલાય હેડો ઓનું ટકલું કરાવી દેવાનું બોલો હાથી બોલો તમે ટકલું ના કરો તો આને ટકલું કરાવી દેવાનું હાથે કરાઈ નાખવાનું આપણે તો એવું છે મારે ડબલું કરાવવાનું શું આવો આવે હા લેડો તું આમ પાતરી જો એવું હોય તો ફેદી વાળો આખું ઘર પરી મારું ફેદી વાળો અરે બાપા, હા ફેદી કાલો જો હવે મારો ફેરવાની કોઈ જરૂર નહીં અંદર કશું સો આ નહીં ખુરશો, આમ ખુરશો બધા ભાગ દે. મળી જાય આ જોઈએ ફેદી ના હોમે લે લે હાકા આ ના જોઈએ ખુરશો. હું કઈ સો નહીં આમાં હાલ મળી જાય આ તો ફેદી કાલો થિયેટર તો મળી જાય બીજું કોઈ સો નહીં એટલે ત્યાં ફેદો કશું નહીં મળે અમે આટલું જ છે બીજું ઘરમાં કોઈ સો નહીં પહેલું થિયેટર જ મળશે એટલે એ બધું મેલ નહીં યાર આવડું કોઈ ધ્યાન ફેદો આપણે કોઈ શરમ નહીં ફેદો આપણે તો બીએ છીએ આપણે ચોરી કરી હોય તો બીએ કે આ તો તારે કોણ નામો હાલ લેડો એ બધી જવા દે હેડો આ ઘરમાં જોઈએ આવવા દે મને આ જોતા આવતી મળી ઘરમાં કોઈ નહીં ખાલી ખમ ઘર હરકું તાન કરી દો તાન હવે ફેદ્યું છે તું કર દે ભાઈ કર દેજે ઓમ બતાવી દે તમે વાળી ફેદા આવો ને બધું હંગાતે કરતું કરવાનું હોય. કર દે ઓમ બતાવી દે કે અમે કોમ કરીએ છીએ બીજું કોમ અમે આવડે છે કરતી કહી દે બીજું કોમ આવો. હલો મારું ઘર ને બધું ફેદી મસાલો ને તમે ખવડાવી દે હેડો પંચાયતનો વાયદો પૂરો કરો બ્યા. વાયદો મારી ઇજ્જત હું મારા સરપંચ આગળ મારી આબરૂ કાઢી છે નીનું તમારે તો આવડું જ છે ગામમાં વાળી ચમ ભાઈ ચો આ ઘર જોજો કેવું છે. પર પિતા સાપે નહીં કરતા હોય. ઘર ઉપર કોઈ દારો કોઈની જવાનું નહીં ચમ. તમારું ઘર ગમે તેવું હોય પણ તમારું ઘર ઘર જ કહેવાય ભલે સાપરામ રહેતા હોય. એટલે ઘર ઉપર કોઈ દારો કોઈને નાખીએ મને તો બરોબર નહીં. કોઈને નહીં કહેવાનું કોઈ નહીં ભૂલ થઈ જો ગઈ. આ એ બોલે ભૂલ થઈ ગઈ. તમારા કરતી ઓમ ખરાબ ઘર એ બરોબર તમે શેટર જો મેં કયો પેલા શેટર મી નહીં લીધું શેટર તમે જ લીધું હોય. થોડું સમજી લો હું વાત કરું છું તમારે શેટર મી જોયું છે ને હવે જોઈ છે હા જોયું છે બતાવો બતાવી દઉં તમને જડો તાર હાલ નહીં પણ વસ્તી વચ્ચે ના બતાવાય એકલા મને એમ કે એકલા કેવું? ચોર ને પકડવા હોય ને તો બધું કરવું પડે હા એડો તાર હા જડ આવ તો મસાલો ખવડાવી દેવો યાર હવે તો તમે કયો છો એટલે ખવડાવી દઉં મસાલો હવે રાખતો એટલે ખવડાવવું પડે જો
લે તમારે હા. ગવારો મસાલો હા કા પેલા કયો કયો લો. શેઠ, ઉવ્વ. કહું શું થોડી વાર હાથ તો કહું, મસાલો ખવડાવો. કયો પેલા લ્યો આપે મસાલો. કયો લો. ઓનમાં કહું. એવું તો એ ઉભા રહો તો હું જોઈ લઉં. આજે એક મસાલાના ફરે શેટર તો હોય પૈસા અરે યાર. આ ચોર શેટર મેક્યું મેક્યું છે, ખબર છે? ખબર પડી મને ખબર પડી યાર, ઉભો રહો. બે યાર, મારું નામ દેતો હતો. આ ચોરી કરાવનાર જ આ હતો મને. બોલ ઈ પૂરી કરો ભાઈ. બોલ 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 પાછો મેં ચોરી નહીં હું કરી. આમ તો ઓનું નામ ના દેવાત, પણ ઓને મારા સરપંચ આગળ આબરૂ કાઢી ના દિલમાં છે ને એટલું દુખાવો થયો ને મેં બધું ચોરી નહીં ભૂલ પડી કરી. ચોરી કરાવ્યું બધા હ ઓનું મોઢું બોલું કરી દેવું હોય મને જાય. લેડો કરવાનું કીધું તું હમણાં, ઓવા કરી નાખીએ. લેડો નહીં કરવું. કરવું જ પડશે. લેડો આજે બોરું કરવાનું, બોરું કરવાનું છે. લેડો. બોલ. મારવું પડશે મારવું પડશે ઓ પોપટજી રાજે યાર. બસ કેટલું હેડો, માર્યો હેડો. મારો? બસ હેડો, બસ હેડો. બધા લેડો બોરું કરવા. ઉભા 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 બોલું હું કરેવાનું ઉભા ઉભો રહો, ચો ના હશે. ઉભા કાતર હવે મારે પાણી છે ઓલે કા વાઈટ કરી નાખ ઉભા રહો, કરી દો. વાઈટ કરી નાખ કરો કરો. પકવા એ ઉભો રહો. એ બોકા ના ખાઈ હા હા. ઉભા હો દેવ ચેવો જો ચેવા ટકલા થઈ ગયા, ટકલા. જોજો તમે કોઈ દાવી ચોરી કરતા નહીં ને કોના જેવી હાલત થઈ છે તમારી.